આખર ગયો હા પેલામાં જ પછી ઘણી મૂરિયામાં આમ ખેંચી જ લે 2000 નું બધું છે એક જ જગ્યા શેરી નદી નહીં અહીં આવો બસ એમ કોલેજ ને અડિયાદ આવો બસ નેરમાં આપણે આખી રાત ભલે ના આવતા 8 વાગે આવીએ અરે કચ્છો અમે બેહી ગયું કઈ એ કે આપણે 8 વાગે આવીએ મારું નામ ગઢવી ચિરાગ, સ્ટેશન ફાયર ઓફિસર નડિયાદ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. શું ઘટના બની? ઘટના નડિયાદના બિલોદરાની ગામની સીમમાં શેરડી નદી આવેલી છે. નદી કિનારે 1.5 દિવસના ગણેશ વિસર્જન દરમિયાન ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાનું વિસર્જન કરવા ગયેલ. મૂર્તિ પ્રતિષ્ઠાનું વિસર્જન કરવા જતા 2 વ્યક્તિનો પગ લપસતા અંદર પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેથી તેમને પાણીમાં ગરકાવ થવાથી ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ આવીને બિલાડી, વાંસી અને અમારા સ્ટાફની મદદથી શોધખોળ હાલમાં ધરાઈ રહી છે. કોણ કોણ અહીં અમારો ટોટલ 8 જણનો સ્ટાફ હાજર છે. કેના જેવું કંઈ જાણવા મળ્યું? ના, એવું હમણાં કહીએ પણ લોકલ વ્યક્તિઓ એવું જણાઈ રહ્યું છે. પરિચય આખી ઘટના શું બની? હું પોતે બિલોદરા ગામનો સરપંચ, મારું નામ નિલેશ રતિલાલ જાદવ. અને ઘટનાની જાણ થઈ કે 2 છોકરા, એક ઉંમર એકની 42 વર્ષ છે અને એક 30 થી 35ની વયનો છે છોકરો. બંને જણા ગણેશ વિસર્જનનું 1.5-2 દિવસનું હોય તો આવેલા. એક છોકરો કે મંજીપુરા રવિકુંજ સોસાયટીનો છે અને એક બીજો છે એસટીનગર જે અંબે સોસાયટી, 2 ના છે. એ બંને લોકોનું અહીંયા પાણીમાં વિસર્જન કરતા એના ઘટના ઘટી અને બંને જણ ડૂબ્યા છે અને શોધખોળ પીઆઈ સાહેબ આવ્યા છે અને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ એ બધા જ પ્રશાસન પોતે પૂરો સહકાર જાણ થતાં સાથે જ આવી જ ગયા છે બધા જ અને કાર્ય ચાલુ જ છે. આ કોણ હતા યુવકો? નામ કઈ મળ્યું? હા, એક કેતન મકવાણા, કેતન મહેરિયા છે, કેતન ગણેશભાઈ મહેરિયા, અને એક બીજા નામ મારી જોડે છે સંદીપભાઈ મકવાણા કરીને છે.